નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી. વિગતવાર સમાચારો પર નજર કરીશું. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થશે. આજે સવારે 10:30 વાગે બોર્ડની વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી જાહેરાત કરી. ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ 2025 અને સંયુક્ત મધ્યમાની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની વેબસાઇટ GSEB.org પર પોતાનો બેઠક ક્રમાંક એન્ટર કરી મેળવી શકશે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ જોઈ શકશે. વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનરકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે સોનલ, આજે બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે, શું વિગત? જી, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સાથે જ ગુજકેટ સહિતના પરિણામો જે છે તે આજે જાહેર થવા જઈ રહ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનછેરિયા જે છે તેઓ આજે ગાંધીનગર ખાતેથી આ પરિણામની જાહેરાત કરશે. ત્યારબાદ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર સવારે 10:30 વાગ્યે આ પરિણામ જે છે તે મૂકી દેવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનો જે બેઠક ક્રમાંક છે તે એન્ટર કરી અને વેબસાઇટ પરથી પરિણામ મેળવી શકશે. આ ઉપરાંત આ વખતે વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર બેઠક ક્રમાંક મોકલવાથી વિદ્યાર્થીઓ જે છે તે પરિણામ જાણી શકશે. જી સોનલ, આપ જોડાયેલા રહેશો.